જીવન લીલા આપણા સમગ્ર લોક જીવનનો ધબકાર છે। માધુપુરનો આ મેળો એ લોક જીવનનો ધબકાર ઝીલતો મેળો છે। રામ અને કૃષ્ણ બંનેની ભક્તિ અને પરંપરાના સંગમનું પ્રતીક આ મેળો એક તરફ શ્રી રામના જન્મોત્સવની દિવ્યતા છે, તો બીજી તરફ ભગવાન શ્રી કૃષ્ણના લગ્ન મહોત્સવની ભવ્યતા છે। પશ્ચિમ ભારતના દ્વારકાનાથ ભગવાન શ્રી કૃષ્ણના પૂર્વોત્તર રાજ્ય અરુણાચલના રૂક્ષ્મણીજી સાથેના દિવ્ય વિવાહની સ્મૃતિમાં દર વર્ષે રામનવમીથી આ મેળાની ઉજવણીની શરૂઆત થાય છે। પશ્ચિમે ભગવાન શ્રી દ્વારકાધીશ અને ઉત્તર પૂર્વના માતા રૂક્ષ્મણીના વિવાહ સ્થળ તરીકે પૂર્વ પશ્ચિમ ભારતની બે સંસ્કૃતિના અનુબંધને ઉજાગર કરતું માધુપુરા સદીઓથી આધ્યાત્મિક ચેતનાનું કેન્દ્ર પણ રહ્યું છે। પશ્ચિમનું ગુજરાત અને પૂર્વાંચલના રાજ્યો ભાષા, ભૌગોલિક અંતર, હવામાન, આબોહવા બધું જ અલગ પણ બંનેની કૃષ્ણ ભક્તિ એક સરખી છે। માધુપુરા મેળો એ માત્ર ધાર્મિક લોક ઉત્સવ નહીં, પણ આપણી એકતા, સાંસ્કૃતિક વિરાસત અને ભાઈચારાનું પણ જીવંત પ્રતીક છે। વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલી એક ભારત શ્રેષ્ઠ ભારત સંકલ્પનાનો સાકાર કરવા 2018થી રાષ્ટ્રીય કક્ષાના ઉત્સવ તરીકે આ ભવ્ય લોકમેળાની ઉજવણી રાજ્ય સરકાર કરે છે। વડાપ્રધાનશ્રીએ આ મેળાને ભારતના પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિના એકતાનું ઉદાહરણ ગણાવ્યું છે। આટલું જ નહીં, દેશની વિવિધ સંસ્કૃતિઓના આદાન પ્રદાન માટે કાશી તમિલ સંગમ અને સૌરાષ્ટ્ર તમિલ સંગમ જેવા વિવિધ કાર્યક્રમોના સફળ આયોજન પણ તેમની પ્રેરણાથી થયા છે। આપણે ત્યાં ધર્મ, સંસ્કૃતિ અને લોકજીવન સાથે જોડાયેલા નાના મોટા 1500થી વધુ મેળાઓ યોજાય છે। એક પ્રકારે આવા લોક મેળાઓ સાંસ્કૃતિક આદાન પ્રદાનની સાથે સામાજિક સમરસતાના પણ ઉત્તમ ઉદાહરણ છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મેળા માટે કહે છે કે મેળામાં માણસ હરતો હોય છે, મળતો હોય છે અને સમયને સોહામણો કરતો હોય છે। માધુપુરનો આ મેળો પૂર્વ અને પશ્ચિમની ભાતીગળ સંસ્કૃતિની પરંપરા, ધરોહર અને લોકજીવનને જાણવા માણવાનો સોહામણો અવસર છે। અરુણાચલ પ્રદેશ, મેઘાલય, મણિપુર, નાગાલેન્ડ જેવા પૂર્વોત્તર રાજ્યોના ખાનપાનની વાનગીઓ અને હસ્તકલા કારીગરીના ઉત્પાદનોના પણ અહીંયા સ્ટોલ લગાવ્યા છે। આ મેળાએ શ્રદ્ધા, આસ્થા અને ભક્તિના પ્રતીક સાથે સાહસિક રમતોના ઉત્સવ તરીકે પણ આપણે ઉજવીએ છીએ। માધુપુરના રળિયામણા સમુદ્ર તટે બીચ સ્પોર્ટ્સનું આયોજન કરવામાં આવ્યું છે અને રાજ્યના વિવિધ સ્થળોના 600 જેટલા પુરુષ મહિલા ખેલાડીઓ આ રમોત્સવમાં વિવિધ 6 જેટલી રમતોમાં ભાગ લઈ રહ્યા છે। મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદર, સોમનાથ, દ્વારિકા અને માધુપુર એમ આખા આ વિસ્તાર બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ટુરિઝમ બની રહ્યો છે। રાજ્ય સરકારે અહીં ટુરિઝમને વેગ આપવા ટુરિઝમની ઝડપી, સરળ કનેક્ટિવિટી આપવાનું પણ આયોજન કર્યું છે। માધુપુરા આવવા માટે એર કનેક્ટિવિટીની સુગમતા મળે તે માટે પોરબંદરના એરપોર્ટનો વિસ્તરણના કામો માટે આ વર્ષના બજેટમાં રકમ ફાળવી છે અને અત્યારે મુંબઈ પોરબંદર ફ્લાઇટ પણ શરૂ થઈ છે। સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વે તરીકે વિકસાવવાનું પણ આપણું સરકારનું આયોજન છે। રૂક્ષ્મણી માતા મંદિર પરિસરમાં ₹30 કરોડના ખર્ચે તૈયાર થયેલી સુવિધાનું આજે લોકાર્પણ થયું છે। સાથે સાથે બીચ ડેવલપમેન્ટ એપ્રોચના રોડના 11 કરોડના કામો પણ પ્રગતિમાં છે। આપણે આ સમગ્ર સ્થળ ટુરિઝમ ડેવલપમેન્ટ માટે હોલિસ્ટિક એપ્રોચ સાથે આગળ વધી રહ્યા છીએ। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિરાસતો જાળવીને વિકાસની સંકલ્પના દ્વારા વિરાસત બી વિકાસ બી સાથેના વિકસિત ભારત 2047નું આહ્વાન કર્યું છે। આપણે સૌ આવા મેળાઓ અને લોક સંસ્કૃતિની વિરાસત જાળવીએ। કેચ ધ રેન, એક પેડ માં કે નામ,
સ્વચ્છતા અભિયાન જેવા સસ્ટેનેબલ ડેવલપમેન્ટના કામોમાં પણ સહભાગી થઈને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ એ જ અપેક્ષા સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ખૂબ 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 આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી આપનો, આપની પ્રેરક ઉપસ્થિતિ બદલ, આપના પ્રેરણાદાયી ઉદબોધન બદલ. માધવપુર મેળો 2025 આ સાથે જ ખુલ્લો મૂકવામાં આવ્યો છે. ફરી એકવાર સરહૃદય આભાર વ્યક્ત કરીએ માનનીય મુખ્યમંત્રી શ્રીનો. તેઓ અત્રે પધાર્યા, તેમનો કિંમતી સમય આપણને આપ્યો. સાથે સાથે માનવંતા મંત્રીગણનો પણ સરહૃદય આભાર વ્યક્ત કરીએ છીએ. માન્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાજી, માન્ય શ્રી કુંવરજીભાઈ બાવળિયા, માન્ય શ્રી મુળુભાઈ બહેરા સાહેબ, સાથે માન્ય મુખ્ય સચિવ શ્રી પંકજભાઈ જોશી, મંચ પર પ્રથમ હરોળમાં બિરાજેલ સર્વે માનવંતા મહેમાનો, અધિકારીઓ, પદાધિકારીશ્રીઓ તથા સર્વે મંચસ્થ મહાનુભાવોનો સરહૃદય આભાર વ્યક્ત કરીએ છીએ. અને હવે આ ભવ્ય ક્ષણ આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે માધવપુર મેળાની સાથે સાથે આ એક ભારત શ્રેષ્ઠ ભારતની વિભાવનાના સમન્વયનો પણ અવસર છે. ત્યારે માધવપુરનો માંડવો આવી છે જાદવ કુળની જાન, પરણશે રાણી રૂક્ષ્મણી મન વાંછિત શ્રી ભગવાન. સાંસ્કૃતિક કાર્યક્રમોની અહીંયા હવે હારમાળા. ઉત્તર પૂર્વીય ભારતના કલાકારો અને ગુજરાતના કલાકારોનો આ એક અનોખો સમન્વય આપણે અહીંયાથી નિહાળીશું. અમારી આપ સૌને નમ્ર વિનંતી છે, આ કલાકારોના આગમન પર આપણે જોરદાર તાળીઓથી એમને વધાવીશું. એક ભારતની શ્રેષ્ઠ ભારતની આપણી આ સંકલ્પનાને સાકાર કરતા અહીંથી જોઈશું. ખૂબ ખૂબ આભાર. एतदर्थो वतारोऽयम् बुबार हरनाय मे संरक्षणाय साधूनाम कृतोन्येषाम वधाय च. भारतीय संस्कृति के महान नायक भगवान श्री कृष्ण कहते हैं कि मेरे अवतार का यही प्रयोजन है कि मैं पृथ्वी का बोझ हल्का कर दूं, साधु सज्जनों की रक्षा करूं और दुष्ट दुर्जनों का संहार. वीर भूषण भगवान श्री कृष्ण के मार्गदर्शन में युधिष्ठिर कर्म और कर्तव्य, धर्म और धैर्य से शासन करते रहे. राजसूय यज्ञ करने का प्रस्ताव युधिष्ठिर ने वासुदेव के सामने रखा. कृष्ण ने कहा कि राज्य, संस्कृति, भाषा, धर्म की विविधता होने पर भी सबको साथ रखने से, प्रेम से संप्रभुत्व पाने से ही एक भारत श्रेष्ठ भारत का निर्माण होगा. एक भारत श्रेष्ठ भारत के विचार का मानो वहीं से आरंभ हुआ. कथा के अनुसार पूर्वोत्तर राज्य की राजकुमारी रुक्मणी ने बचपन में ही जीवन सुंदर मधुसूदन की सुंदरता, शक्ति तथा वीरता के बारे में सुना था. कृष्ण को देखा भी नहीं और मन ही मन उनको अपना स्वामी माना था. इधर रुक्मणी के पिता ने उनका विवाह शिशुपाल से करने की योजना बनाई थी. ऐसी स्थिति में रुक्मणी ने श्री कृष्ण को संदेश भेजा. श्री कृष्ण ने रुक्मणी का उनकी इच्छा के अनुसार हरण किया. रुक्मणी के भाई और शिशुपाल के दोस्त માધવપુર મેળાનો આજથી પ્રારંભ થયો છે, જે 5 દિવસ સુધી ચાલશે, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ હાજર રહ્યા તો અનેક મંત્રીઓની પણ હાજરી જોવા મળી. જે પ્રકારે મુખ્યપ્રધાને કહ્યું કે આપણો સાંસ્કૃતિક વારસો છે, તેમને સૌને રામનવમીની શુભેચ્છાઓ પણ પાઠવી હતી. આ દરમિયાન મંત્રી મુળુભાઈ બેરા પણ ઉપસ્થિત રહ્યા તો મનસુખ માંડવિયા પણ આ દરમિયાન ઉપસ્થિત રહ્યા. કહ્યું કે રાજ્ય સરકારે અહીં ટુરિઝમનો ઘણો જ વિકાસ કર્યો છે. પીએમ મોદીએ વિરાસતનું હંમેશા જતન કર્યું છે અને માધવપુર મેળાનું પણ અત્યારથી ઉદ્ઘાટન કરાયું છે. અમદાવાદના વેજલપુર આગને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે. રેસ્ક્યુ કરાયેલા બંનેના
હોસ્પિટલમાં મોત નીપજ્યા છે. એક મહિલા અને બાળકનું ઘટનામાં મોત નીપજ્યું છે. જ્ઞાનદા કોઓપરેટિવ સોસાયટીમાં ભીષણ આગ લાગી હતી. અમદાવાદના વેજલપુરમાં આગથી અફરાતફરી મચી હતી. એસીમાં ભરવાના ગેસની બોટલના ગોડાઉનમાં આગ લાગી. પ્રચંડ વિસ્ફોટ સાથે ભીષણ આગ લાગતા દોડધામ મચી હતી. આસપાસના મકાનો અને વાહનો પણ આગની ઝપેટમાં આવી ગયા છે. રહેણાંક મકાનમાં જ ગોડાઉન બનાવી દેવામાં આવ્યું હતું. ફાયર વિભાગે જોકે ભારે જહેમત પછી આગ કાબૂમાં લીધી હતી. આગને કારણે ગેસની બોટલો 100 મીટર દૂર સુધી ફેંકાઈ હતી. ફટાકડાના રોકેટ ઉડે તે પ્રકારે ગેસની બોટલો ઉડી હતી. 5 જેટલા 2 વ્હીલર અને 4 વ્હીલર બળીને ખાક થયા છે. આગની ઘટના મુદ્દે ઝોન 7ના ડીસીપી શિવમ વર્માએ નિવેદન આપ્યું. એસીના ગેસ ભરવાની બોટલોથી આગ લાગ્યાનું પ્રાથમિક તારણ છે. હાલ જાણવાજોગ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. બેદરકારી જણાતા જવાબદાર વિરુદ્ધ ગુનો નોંધાશે. એમણે પોતાના ઘરની અંદર જ એસીનું રિપેરિંગનું કામ કરતા હશે એવું દેખાય છે. એસી રિપેરિંગને લગતા સાધનો અત્યારે અહીંયા દેખાઈ રહ્યા છે. એના કારણે આગ પકડાઈ અને આગના કારણે આજુબાજુમાં પણ થોડી જેની જ્વાળાઓ છે એના કારણે 4-5 ગાડીઓમાં આગ લાગી છે. આજુબાજુમાં બી થોડુંક નુકસાન થયું દેખાય છે. ફાયર બ્રિગેડ ટાઈમે પહોંચી ગઈ. આજુબાજુમાં થોડીક ગાડીઓ અને જે બાજુમાં પાર્ક હતી એને નુકસાન થયું છે અને આ મકાન टोटल लॉस है. अभी ये एसी के गैस रिफिलिंग बोतल जो है इसमें आग लगने की प्राथमिक माहिती है और ये माहिती के दौरान इसमें आग लगी और आग से जो अलग अलग गाड़ियां आसपास खड़ी हुई हैं इनमें आग लग गई और अभी फायर ब्रिगेड की मदद से आग पे काबू पा लिया गया है. ये अभी जानवाजोग दाखिल होगा इसमें और तपास में पता चलेगा कि क्या किस वजह से आग लगी और क्या લીગલ થાય. વેજલપુરની અંદર આ એક મકાનની અંદર આગ છે એવા મેસેજ મળતા અમે પ્રહલાદનગરથી તાત્કાલિક ગાડીઓ મોકલેલી હતી પણ આગની પરિસ્થિતિ જોતા બીજી 10 થી 12 ગાડીઓ ઘટના સ્થળે મોકલી અને આગને ઉપર અત્યારે સંપૂર્ણપણે કાબુ મેળવેલો છે. તપાસનો વિષય છે કારણ કે અમે આવ્યા ત્યારે આગ બહાર સુધી ફેલાઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે બારે 2 ગાડીઓ છે એમાં પણ આગ લાગેલી હતી. આ તપાસનો વિષય છે. તપાસ થયા પછી ચોક્કસ જાણવા મળશે. કેટલું નુકસાન થયું છે આસપાસના જે નુકસાન પણ અત્યારે કહી શકાય એવું નથી હાલમાં. અહીંયા દેખામાં આવે છે, તમે દેખાઈ શકો છો 3:58 સુધી લગભગ બ્લાસ્ટ થવાના ચાલુ થઈ ગયા હતા. ઓન ધ સ્પોટ 4 ને 2 મેં ફોન કરી દીધો હતો કે ભાઈ આવી રીતે જીવરાજ પાર્કમાં આવું થયું છે, જ્ઞાનદા સોસાયટીમાં આવું થયું છે, આવી બીના બની છે, ઘટના આવી થઈ ગઈ છે, તમે ઓન ધ સ્પોટ તમે આવી જાઓ. તો બી વારે ઘડી મને એકનું એક મને પૂછે છે કે તમારે કઈ જગ્યાએ આવવાનું. મેં કીધું જીવરાજ પાર્ક જ્ઞાનદા સોસાયટીમાં તમારે આવવાનું છે. તો બી આવતા એ લોકોને લગભગ અડધો કલાક થઈ ગયો. અડધો કલાકે લેટ ગાડી આવી. ફાયર બ્રિગેડ ને પોલીસ અમે અડધો કલાકથી ફોન કરી છે. મેં કીધું આખી સોસાયટી સળગી જાય છે ત્યાં સુધી કોઈ આવ્યું નથી. આટલી બધી વાર લાગે ફાયર બ્રિગેડને આટલી બધી વાર લાગે? અડધો કલાક સુધી આવી નથી. મેં ફોન કર્યો નથી, પોલીસ આવી નથી, ફાયર બ્રિગેડ આવી. મેં કોર્પોરેટરને ફોન કર્યો દિલીપભાઈ બંગડિયાને. અરે આવે અડધો કલાક પછી આવે એને શું કરવાનું? મેં આ બધું સળગી ગયા પછી આવવાનો શું અર્થ? ઇમરજન્સી કોને કહેવાય? તાત્કાલિક આવવું જોઈએ. ભડકે થતું હતું પોલીસ કોઈ જ નહીં. અમિતભાઈ બી અત્યારે આવ્યા. હવે આ થોડું ચાલે આવી રીતના? આમ કહો ભાજપમાં વોટ આપો, ભાજપ વાળા કોઈ આવતા તો છે નહીં. વોટ લેવા આવે ત્યારે હેડે આવે ચલાવો. આ માણસો મરી ગયા, લોકો બીજાને નુકસાન થયું એ તો જુઓ. માણસો જેનો જીવ જાય ને એના ઘરને ખબર પડે. તો બોલાવો મ્યુનિસિપાલિટી વાળાને, લાવો અહીંયા. અમે ફાયર બ્રિગેડ અડધો કલાક લેટ આવે થોડી ચાલે આવી રીતના? અને આવીને પોલીસો પબ્લિકને મારવા પહેલા આજે કરવાનું એ કરાય. અમદાવાદના વેજલપુર જ્ઞાનદા સોસાયટીની આગમાં મોટો ખુલાસો થયો છે કે જે મકાનમાં બોટલ હતી તેના મકાન માલિકને નોટિસ પણ આપવામાં આવી હતી. મકાન માલિક જગદીશ મેઘાણીને સોસાયટી કમિટીએ નોટિસ આપી હતી. 13 ફેબ્રુઆરીએ નોટિસ આપી વાંધાજનક વસ્તુ ખાલી કરવા માટે કહ્યું હતું. નોટિસ બાદ પણ વાંધાજનક વસ્તુઓ ન હટાવતા આ દુર્ઘટના બની હોવાનું સામે આવ્યું છે. કર્તવ્ય મેઘાણી ઉર્ફે મોન્ટુ નામના શખ્સે પોતાના ઘરમાં એસીના પાર્ટ્સ રાખ્યા હતા. બ્લાસ્ટમાં કર્તવ્યના પત્ની અને દીકરો ઘાયલ થયા. સાઉથ વેસ્ટ ઝોનમાં નોટિસ આપેલી હતી કે ભાઈ આ રીતે બધો સામાન ને બધું રાખે છે, પણ એ લોકોએ કંઈ એની આગળ કાર્યવાહી કરી નથી. એટલે સોસાયટીમાંથી કમ્પ્લેન ઓલરેડી આપી દીધેલી છે. કોઈ ઉત્તર આપ્યો જ નથી ને કોઈ એવા એક્શન લીધા નથી. પણ એમને કોઈ એની એ નથી લીધી.
ના, મકાન માલિક છે. સોસાયટીમાંથી પણ એમને નોટિસ આપેલી છે, એની સહી પણ છે એમાં કે ભાઈ આ તમે જે રીતે બધું સામાન રાખો છો એ બધી વસ્તુ અહીંયા રાખવાની તમને પરમિશન નથી. હા, કોઈએ કરી નથી. આપણે એમને નોટિસ આપી છે વારંવાર, આપણે ખાલી વર્બલી જ કીધેલું છે, બાકી ઓફિશિયલ નોટિસ એક વખત એમની રિસીવ કોપી સાથે છે આપણી પાસે. સુરતમાં ડ્રગ્સ કેસમાં વોન્ટેડ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ડ્રગ્સ કેસના આરોપી આદિલ રફીકભાઈ વાણિયાની ધરપકડ કરવામાં આવી છે. 55.48 લાખથી વધુનો ડ્રગ્સ મંગાવનાર આરોપીની ધરપકડ કરાઈ છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સના મુખ્ય આરોપીને દબોચી લીધો છે. ચોક બજાર સૈયદવાડા પટની હોલ પાસેથી આરોપી ઝડપાયું છે. વ્યાયામ શિક્ષક ઉમેદવારોનું આંદોલન યથાવત છે. આંદોલન કરી રહેલા ઉમેદવારોને પોલીસે ડિટેઇન કર્યા. સત્યાગ્રહ છાવણી ખાતે ઉમેદવારો એકઠા થયા હતા. સતત 21 દિવસથી કાયમી ભરતી કરવાની માંગ સાથે ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. વ્યાયામ શિક્ષકોએ ભગવાન શ્રી રામને સંબોધી અને પત્ર પણ લખ્યો છે. ગુજરાતમાં વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી કરવા માટે પત્ર લખ્યો. બનાસકાંઠાના ભાબરમાંથી ઝડપાયું છે દૂધ ચોરીનું રેકેટ. બનાસ ડેરીના ટેન્કરમાંથી દૂધ ચોરી કરવામાં આવતું હતું. ચોરેલું દૂધ ભાભરની મહાલક્ષ્મી ડેરીમાં અપાતું હતું. પિકઅપ ડાલાનો ઉપયોગ કરી અને ડેરીમાં આ દૂધ પહોંચાડવામાં આવતું હતું. દિયોદરના એસપીએ હજારો લીટર દૂધ ઝડપી પાડ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા ખાતે આવેલ સંસ્કારધામ ગુરુકુળ ખાતે રાજ્યભરના ગુરુકુળના સંચાલકોએ મહાસંમેલન યોજ્યું હતું, જેમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ખાસ ઉપસ્થિત રહ્યા હતા. 100થી વધુ ગુરુકુળોના સંચાલકો અને સંતો તેમજ શિક્ષણવિદોને ગુરુકુળના પ્રાચીન જ્ઞાન અને સંસ્કાર વિશે માર્ગદર્શન આપ્યું હતું. તમામ સંતો અહીંયા હાજર છે. ગુરુકુળ સંઘના પ્રમુખ શ્રી, અમારે સંતો બી અહીંયા હાજર છે. કપિલ સ્વામી, નિર્લેપ સ્વામી, ગુરુકુળ સંઘના જે બી કાર્યકર સંતો છે, બધા સંતોની અહીંયા ઉપસ્થિતિ છે. ત્યારે ફરી આ કાર્યમાં જે સંતોનું યોગદાન છે એ બધાને હૃદયથી ધન્યવાદ આપું છું. સુરતમાં સાયબર ફ્રોડ આચરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સુરત સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઈ અને દિલ્હી ક્રાઇમ બ્રાન્ચના નામે ધમકી આપી અને રૂપિયા પડાવ્યા હતા. ફરિયાદીને ડિજિટલ અરેસ્ટ કરી 1 કરોડ 5 લાખ પડાવ્યા હતા. ફરિયાદીશ્રીને એવું જણાવવામાં આવેલ હતું કે એક બહુ મોટું 7.5 કરોડ રૂપિયાનું મની લોન્ડરિંગ ફ્રોડ થયેલું છે, જેની અંદર તમારા બેંકના મેનેજરની ધરપકડ કરેલી છે અને તમારી બેંકના મેનેજર તમારું નામ આપે છે કે તમે આ મની લોન્ડરિંગ કેસમાં સંકળાયેલા છો. ફરિયાદીને અવારનવાર કોલ કરી ડિજિટલ અરેસ્ટ હેઠળ રાખી ફરિયાદી પાસેથી અલગ અલગ એકાઉન્ટોમાં 1 કરોડ 5 લાખ રૂપિયા આરબીઆઈના સેફ એકાઉન્ટમાં પૈસા જાય છે, પાછા મળી જશે એમ જણાવીને જે ક્રિમિનલ્સ છે તેમના દ્વારા ટ્રાન્સફર કરવામાં આવેલ હતા. હાલોલના એક ગામમાં કૌટુંબિક ફુવાએ ભત્રીજી ઉપર દુષ્કર્મ આચર્યું. ફુવાએ ભત્રીજી ઉપર દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. કૌટુંબિક ફુવા સગીરાને ભાઈની વિધિ માટે ભુવા પાસે લઈ ગયો હતો. ત્યારબાદ તેણે સગીર વયની ભત્રીજી ઉપર દાનત બગાડી હતી. વિધિ માટે સ્મશાનમાં જવું પડશે એમ જણાવી જંગલમાં લઈ ગયો હતો. પોલીસે પોક્સો એક્ટ અન્વયે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. પાવાગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એક ગામના એક રહીશે તેની સંબંધીની દીકરીને વિધિ કરવાના નામે સાથે લઈ જઈ પોતાના ઘરે અને વિધિ એક ભુવાજી જોડે કરાવડાવી. પછી એ વિધિના નામે સ્મશાનમાં જવું પડશે એમ કહી એને બાઇક પર બેસાડી જઈ અને જે સગીરા દીકરી હતી એને તારા ભાઈને સારું કરવું હોય તો સારી રીતે મારી જોડે સંબંધ બાંધવો પડશે એમ જણાવી એને એના કપડાં ઉતારી એની સાથે જાતીય શોષણ કરેલું હતું. બોટાદમાં 2 દિવસ પહેલા ભગવાનપરા વિસ્તાર પાસે કિશોરભાઈ જતાપરા નામના યુવકની છરીના ઘા ઝીકી હત્યા કરાઈ હતી. મૃતક યુવકની પત્ની 1.5 માસથી રીસામણે તેમના પિયર રહેતી હતી, જેથી મૃતક યુવક તેની દીકરીને રમાડવા સાસરીમાં જતો હતો, જે તેના સાસરી પક્ષને ગમતું ન હતું અને જેથી અનેકવાર ઝઘડા થતા હતા. યુવાન સાસરીમાં ગયો હતો અને ઝઘડો થતા મૃતકના સસરા, સાસુ, પત્ની અને શાળાએ મળીને યુવકની હત્યા કરી હોવાની મૃતક યુવકના બહેને ફરિયાદ નોંધાવી. ગુનો દાખલ થયેલો હતો. એમાં વિગત જોઈએ તો ફરિયાદી જે આરતીબેન છે તેમના દ્વારા ફરિયાદ આપવામાં આવી હતી અને આ બનાવમાં મરણ જનાર જે કિશોરભાઈ ઉર્ફે ગડો તરીકે જે ઓળખાય છે તેઓ બોટાદના રહેવાસી છે અને તેમની પત્ની સાથે જ કૌટુંબિક
અનબન ચાલતી હતી અને આ કારણોસર આ હત્યાનો અંજામ છે તે આપવામાં આવ્યો હતો. જે દરમિયાન આરોપી છે તે ધર્મેન્દ્રભાઈ હર્ષદભાઈ વાળા, ખુશીબેન, ઉર્વશીબેન તથા હાર્દિકભાઈ તેમના વિરુદ્ધમાં ફરિયાદ હતી. સુરતના ખટોદરામાં તાંત્રિક વિધિના બહાને દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. પ્રેમિકાને જાળમાં ફસાવી 2 કરોડ રૂપિયા પણ પડાવ્યા. ખટોદરા પોલીસે પ્રેમી ઉદય હેમંત નવસારીવાલાની ધરપકડ કરી છે. લગ્ન કરવાની લાલચ આપી સમગ્ર ઘટનાને અંજામ આપ્યું. આરોપી પરિણીત હોવા છતાં કાવતરું રચી મહિલાને ફસાવી હતી. તાંત્રિક વિધિના બહાને રૂપિયા પડાવી અને દુષ્કર્મ આચર્યું હતું. સોના ચાંદીના દાગીના અને રોકડ મળી 2 કરોડ પડાવ્યા. ફરી એકવાર રાજ્યમાં નાથુરામ ગોડસે ચર્ચામાં છે. વાપીમાં ગાંધી બાપુના હત્યારાના પોસ્ટર્સ લાગ્યા છે. રામનવમીની રેલીમાં નાથુરામ ગોડસેના પોસ્ટર્સ લાગ્યા. શ્રી રામ શોભાયાત્રા સમિતિએ બુદ્ધિનું દેવાળું ફૂંક્યું છે. પોસ્ટરમાં બાપુના હત્યારાનું મહિમા મંડન કરાયું. પોસ્ટરમાં લખાયું, રઘુપતિ રાઘવ રાજારામ, દેશ બચા ગયા નાથુરામ. બેનર્સના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. કોંગ્રેસે પોસ્ટર્સ લગાવનારા સામે કાર્યવાહીની માંગ કરી છે. ભારત દેશ આજે રામનવમીનો દિવસ ઉજવી રહ્યો છે. પવિત્ર દિવસ છે આજનો. આ પવિત્ર દિવસે વાપીના અંદરમાં ઠેર ઠેર ભારત દેશના પ્રથમ આતંકવાદી નાથુરામ ગોડસેના પોસ્ટરો લગાડેલા છે. આ નાથુરામ ગોડસે દેશનો પ્રથમ આતંકવાદી છે. એમણે મહાત્મા ગાંધીજીની હત્યા કરેલી છે. આવા નીચ પાપી આતંકવાદીના ફોટા લગાડીને આ દેશમાં આ જે સમિતિ છે એ શું સાબિત કરવા માંગી રહેલી છે એ સમજ નથી પડતી. આ દેશમાં આજે ઠેર ઠેર એક ભાઈચારાનો સંદેશો જવો જોઈએ. એક સારા દિવસે, પવિત્ર દિવસે આજે દેશ ખૂબ આનંદમાં છે. તેવા સમયે આ એક જે સમિતિ છે એ કોણ સમિતિ છે જાણવાનો વિષય છે, પણ એ સમિતિએ આ દેશના પ્રથમ આતંકવાદીના ફોટા લગાડી ઠેર ઠેર આ પવિત્ર દિવસને કલંકિત દિવસમાં ફેરવી નાખ્યો છે, જે ખૂબ દુઃખદ છે. આ આતંકવાદીના ફોટા લગાડનાર જે સમિતિ છે એ સમિતિના તમામની ધરપકડ કરવા માટે હું ભારત દેશની સરકારને વિનંતી કરું છું કે તમે પોતે ફરિયાદી બને. આ આતંકવાદીના ફોટા લગાડી ને એમણે જે આ દેશને કલંક લાગે તેવું કૃત્ય કર્યું છે તે બદલ લેવાની ધરપકડ કરે. વિગતો સાથે સંવાદદાતા પ્રિયાંક પટેલ જોડાઈ ગયા છે. પ્રિયાંક, રામનવમી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. જો કે આ યાત્રામાં નથુરામ ગોડસેના પણ પોસ્ટર્સ લાગેલા જોવા મળ્યા. શું વિગતો? જી, આપને જણાવી દઉં કે વાપીના જાહેર માર્ગ ઉપર આ પોસ્ટર લાગ્યા હતા. જે પ્રમાણે વાપીની અંદરમાં શ્રી રામ શોભાયાત્રા સમિતિ દ્વારા પોસ્ટર લગાડવામાં આવ્યા હતા. સાથે જ બેનરના નીચે નાથુરામ ગોડસે દ્વારા દેશને બચાવ્યો હોવાની પણ વાત કરવામાં આવી છે, જેને લઈને કોંગ્રેસ દ્વારા સમગ્ર મામલે જે પોતાનો રોષ છે તે વ્યક્ત કરવામાં આવે છે. સાથે સાથે સમગ્ર બાબત પોલીસ સુધી પહોંચતા પોસ્ટરને હાલ તો અત્યારે હટાવી દેવામાં આવ્યા છે. પરંતુ જે પ્રમાણે આ પોસ્ટર લગાવવામાં આવ્યા હતા, કોના દ્વારા પરમિશન આપવામાં આવી હતી તે પણ એક સવાલ ઉઠ્યો છે, જેને લઈને વાપીના અંદરનું અત્યારે રાજકારણ ગરમાયું છે. જી પ્રિયંકા, આભાર જાણકારી માટે. અમરેલી રેતી ચોરી સામે ખાણ ખનીજ વિભાગે લાલ આંખ કરી છે. બાબરા પાંચાળ પંથકમાં ખાણ ખનીજ વિભાગ ત્રાટક્યું. એક રેતીનું ટ્રેક્ટર, એક બેલા પથ્થર ભરેલો ટ્રક ઝડપાયો છે. બેલા પથ્થરની ખાણ પર ખાણ ખનીજ વિભાગે દરોડા પાડ્યા. 5 મશીન, એક જનરેટર મશીન ખાણ ખનીજ વિભાગે જપ્ત કર્યું છે. 15 લાખનો મુદ્દામાલ સીઝ કરી બાબરા પોલીસ મથકમાં સોંપ્યું છે. ગાંધીનગર સ્ટેટ સાયબર ક્રાઇમને મોટી સફળતા મળી. રાજસ્થાનથી ચોરીના 106 મોબાઈલ ફોન કબજે કર્યા છે. CEIR પોર્ટલ ડેટાના આધારે મોબાઈલ ડેટા મંગાવ્યા હતા. મોબાઈલના CDR, SDR ડેટા મંગાવી કાર્યવાહી હાથ ધરાઈ. CID ક્રાઇમે રાજસ્થાનમાંથી મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. 13 તુજકો અર્પણ અંતર્ગત 43 મોબાઈલ ધારકોને મોબાઈલ પરત કરવામાં આવ્યા છે. બાકીના મોબાઈલ જે તે જિલ્લાના લોકોને CID તરફથી મોકલી અપાશે. વડોદરાના જરોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વૃદ્ધાનું મોત થયું છે. અછોડા તોડ ગેંગે નર્મદાબેન નામની મહિલાનો જીવ લીધો છે. 2 ઇસમોએ મહિલાના ગળામાંથી સોનાની ચેઇનની લૂંટ ચલાવી. લૂંટની ઘટના સમયે નર્મદાબેન નીચે પટકાતા ઇજાગ્રસ્ત થયા હતા. નર્મદાબેનનું હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ મોત થયું હતું. જે ગુનાની વિગત જોતા રાજેન્દ્ર પ્રસાદ અને નર્મદાબેન નાઓ પોતાના ઘરેથી રસુલાબાદ બેંકમાં જતા હતા. તે દરમિયાન વૃંદાવન ટાઉનશીપ પાસે બાઇક સવાર 2 અજાણ્યા ઈસમો આવી અને નર્મદાબેનના ગળામાં ભરાવેલી સોનાની ચેન આશરે 1 તોલા વજનની ખેંચી અને લૂંટ કરેલી. તે અનુસંધાને તેઓ નીચે પડી ગયેલ અને જે અનુસંધાને જરોદ પોલીસ સ્ટેશને
જે તે વખતે 304, 118(2) અને 54 મુજબ BNSની કલમ મુજબ ગુનો રજીસ્ટર કરેલ હતો અને આગળની તપાસ જરૂર પોલીસ તારીખે સવારે 10 વાગ્યા ઘેરથી મારે ભાભીને લઈને નીકળ્યો રસુલાબાદ જવા માટે અને બેંકમાં કામ હતું એટલે હું ત્યાં લઈ દીધે જાઉં. પછી વૃંદાવન ટાઉન સેન્ટર આગળ અજાણ્યા બાઇકવાળા આવી અને ભાભીનો અચોડ ખેંચી અને એમને પટકાવી જતા રહ્યા. પછી ત્યાર પછી મારા ભાભીને હવે દવાખાને લઈ ગયા. જરૂર એપ્રિલમાં પછી એ લોકોએ કીધું કે ભાઈ હવે અમારે કીધા તમે વડોદરા લઈ ગયા. ત્યાં સારવાર દરમિયાન એમનું મોત થયું. ભરૂચના સચિન ચૌહાણ હત્યાકાંડમાં સીસીટીવી સામે આવ્યા છે. મિત્રએ જ હત્યા કર્યા બાદ ટુકડા નાખવા જતા સીસીટીવીમાં કેદ થયો છે. સીસીટીવીમાં આરોપી શૈલેન્દ્રસિંહ માનવ અંગ નાખવા જતા દેખાયો છે. રિમાન્ડ દરમિયાન મૃતદેહના ટુકડા મીટ ચોપરથી કર્યાનો ખુલાસો થયો છે. પોલીસે કરવત, મીટ ચોપર અને સ્ત્રીના કપડા જપ્ત કર્યા છે. 29 માર્ચે ગટર લાઇનમાંથી કપાયેલું માથું મળી આવ્યું હતું. તો 30 માર્ચ રવિવારે કમરનો ભાગ અને જમણો હાથ મળી આવ્યો હતો. 31 માર્ચે સોમવારે માનવ શરીરનો વધુ એક ડાબો હાથ પણ મળી આવ્યો હતો. હવે આ આખી ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં આરોપી અલગ અલગ જગ્યાએ માનવ શરીરના અંગ ફેંકતો દેખાઈ રહ્યો છે. વલસાડના ઉમરગામના સોળસુંબા વિસ્તારમાં એક પરિવારની આત્મહત્યાના કેસમાં પોલીસે ગણતરીના કલાકોમાં મોટી સફળતા મેળવી છે. એફએક્સ બુલિયન નામની નકલી ટ્રેડિંગ કંપની ચલાવનાર 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ગત 27 માર્ચે નીલકંઠ એપાર્ટમેન્ટના ફ્લેટમાં શિવમ વિશ્વકર્મા, તેમની પત્ની આરતી અને પુત્ર નક્ષે આત્મહત્યા કરી હતી. મૃતકના ફ્લેટમાંથી મળેલી સુસાઇડ નોટ અને મોબાઈલ ડેટાની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. તપાસમાં જાણવા મળ્યું કે શિવમે એફએક્સ બુલિયન કંપનીમાં પોતાના અને મિત્રોના નાણાં રોકાણ કર્યા હતા. કંપની તરફથી પૈસા પરત ન મળતા તેઓ તણાવમાં આવી ગયા હતા. 85,000 જેટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું એફએક્સ બુલિયન વેબસાઇટ ઉપર. સાથે સાથે એણે પોતાના મિત્રોને પણ આની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરાવડાવ્યું હતું. એટલે કુલ મળીને 4 થી 5 લાખ રૂપિયાના મિત્રો સહિત એ લોકો રોકાણ કર્યા હતા. એફએક્સ બુલિયન જે વેબસાઇટ છે એ લોકો એક મહિને અંદર 30% રિટર્ન આપવાની લોભામણી જાહેરાતો આપતા હતા અને એની અંદર આ વ્યક્તિ ભોળવાઈ ગયો હતો અને એના પૈસા ડૂબી ગયા છે અને એના પૈસા પાછા આવશે નહીં. અને એ જે એજન્ટ હતો જે સંજય પટેલ, જે ખોટું નામ ધારણ કરેલું, જેનું સાચું નામ સલ્લુ છે, એ સલ્લુએ પણ એમના કોન્ટેક્ટ કરવાના બંધ કરી દીધા, જેથી કરીને એમને ધ્યાન આવી ગયું એફએક્સ બુલિયન વેબસાઇટ ઊભી કરનારો માણસ મોહમ્મદ અજમલ ઘરાણા છે. આ એફએક્સ બુલિયન વેબસાઇટ ઊભી કરીને લોકોને એક મહિનામાં 30% રિટર્ન આપવાના વાયદાઓ કરવા માટે એવી આ વેબસાઇટમાં ઇન્વેસ્ટમેન્ટ કરે એની માટેનું માર્કેટિંગ પ્રોપરલી કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં ગોતામાં આવાસ યોજનામાં કૌભાંડનો આક્ષેપ થયો છે. ગોતા આવાસ યોજનામાં મકાન ફાળવણીમાં કૌભાંડ આચરવામાં આવ્યું. એએમસીના બોગસ પોઝિશન લેટરથી મકાનો ફાળવી દેવામાં આવ્યા. વિપુલ સૈયદ અને શુક્લા નામના આરોપીઓએ લેટર આપ્યા. 21 મકાનોના બોગસ પોઝિશન લેટર બનાવી મકાનો પણ ફાળવી દેવામાં આવ્યા. સુરતમાં પુત્રએ જ કર્યો છે માતા પર હુમલો. હુમલામાં માતાને ગંભીર ઈજા પણ પહોંચી છે. માતાના હાથમાં ફ્રેક્ચર અને માથામાં 7 જેટલા ટાંકા પણ આવ્યા છે. ઇજાગ્રસ્ત માતાને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ છે. હેમાલીબેન છે તે જ્યારે એમના પર હુમલો થયો એ પછી એમના બ્રધર મારી પાસે આવેલા હતા અને મને બધી હકીકત જણાવી હતી. મેં સીસીટીવી ફૂટેજ જોઈ અને એ પછી રૂબરૂ હોસ્પિટલની મુલાકાત લીધી અને પછી મને ખ્યાલ આવ્યો કે એની બેન સત્ય બોલે છે અને એમની સાથે બહુ જ ખોટું થયું છે. અરવલ્લીના માલપુરના અંબાવા ગામે કૂવામાંથી મૃતદેહ મળ્યો છે. બળિયાદેવના ઉત્સવમાં ગયા પછી પરત જ ફર્યો ન હતો. ગ્રામજનોએ માલપુર પોલીસને જાણ કરી છે. ગ્રામજનોએ મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે મોકલ્યો છે. માલપુર પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં ચાઇનીઝ દોરીનું કારખાનું ઝડપાયું છે. ઝોન 4 પોલીસની અને એલસીબી દ્વારા કાર્યવાહી કરાઈ. પોલીસે મારુતિનગરમાં 2 લોકોની અટકાયત કરી છે. લાખો રૂપિયાની ચાઇનીઝ દોરીનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. एक फर्म है एंजन मोनोफिलामेंट एक कंपनी है, उसके यहाँ पे इंफॉर्मेशन मिली कि वहाँ पे चाइनीज मांझा जो है वो तैयार हो रहा है. जितना भी तैयार किया हुआ सामान था उसके ऊपर सारा जो चाइनीज अपना मांझा होता है उसकी जो चरखी होती है वो भी उसके ऊपर लपेटा हुआ था. उसका पैकिंग भी वो लोग कर रखे थे. उसके ऊपर कोबरा गोल्ड फॉर इंडस्ट्रियल यूज ओनली ऐसा. વલસાડના વાપીમાં આગની ઘટના સામે આવી છે. કરવડ વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી. આગની ઘટનાને પગલે દોડધામ મચી જવા પામી હતી. ફાયર ફાઈટર દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો.
તો જે રીતે વલસાડના વાપીમાં આગની આ ઘટના સામે આવી છે, કરવડ વિસ્તારમાં કે જ્યાં ભંગારના ગોડાઉનમાં આગ લાગવાની આ ઘટના સામે આવી છે. આગની ઘટનાને પગલે દોડધામ પણ મચી જવા પામી હતી. કરવડ વિસ્તારમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી. ફાયર ફાઈટરની ટીમ ત્યાં પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ પણ કરવામાં આવી રહ્યા છે. કરવડ વિસ્તારમાં, વલસાડના કરવડ વિસ્તારમાં કે જ્યાં ભીષણ આગ લાગવાની આ ઘટના સામે આવી છે. ફાયર ફાઈટર દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો, પણ આ ઘટના કે જ્યાં કરવડ વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગવાની આ ઘટના, જે રીતે આ દ્રશ્યો જોઈ રહ્યા છો, ફાયર ફાઈટરની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ફાયર ફાઈટરની ટીમ ત્યાં પહોંચી હતી અને કરવડ વિસ્તારમાં જે ભંગારના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની તેના પર પાણીનો મારો કરવામાં આવ્યો હતો. પ્રિયાંક પટેલ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. પ્રિયાંક, જે રીતે વલસાડના વાપીમાં આગ લાગવાની ઘટના, ભંગારના ગોડાઉનમાં આગ લાગી, શું વિગતો? જી, જે પ્રમાણેની વાત કરું તો વલસાડના વાપી વિસ્તારના કરવડની અંદરમાં આ ભીષણ આગ લાગવાની ઘટના બની છે. ભંગારનું ગેરકાયદેસર આ ગોડાઉન છે જેમાં આગ લાગવાની ઘટના બની છે. મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકનો વેસ્ટ અહીંયા રાખવામાં આવ્યો હતો, જેમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. 11 થી વધુ ફાયર ફાઈટરો દ્વારા આગ પર કાબુ મેળવવાના હાલ તો પ્રયાસ હાથ ધર્યા છે, પરંતુ જે પ્રમાણે આગ વધુ વિકરાળ બની રહી છે, જેને લઈને બ્રિગેડ કોલ પણ હાલ અત્યારે જાહેર કરવામાં આવ્યો છે. બિલકુલ પ્રિયાંક, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. ભુજના માધાપરમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ઇન્દ્રધામ સોસાયટી પાસે ટ્રક ચાલકે અકસ્માત સર્જ્યો. ટ્રક ચાલકે બાઇક સવાર પર ટ્રક ચડાવી દીધો હતો. 56 વર્ષીય નાનજી પિંડોરિયાનું મોત નીપજ્યું છે. સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ થઈ હતી. બાઇક સવાર ઉભો હતો છતાં ટ્રક ચડાવી દેવામાં આવ્યો હતો. અકસ્માત મુદ્દે માધાપર પોલીસે તપાસ હાથ ધરી છે. રાજ્યમાં આરોગ્ય કર્મચારીઓની હડતાલનો અંત આવ્યો છે. 20 દિવસ બાદ આરોગ્ય કર્મચારીઓએ હડતાલ સમેટી લીધી છે. જે રીતે 17 માર્ચથી ચાલતી આરોગ્ય કર્મચારીઓની આ હડતાલ હવે સમેટવામાં આવી છે. સરકાર સાથેની બેઠક હકારાત્મક રહેતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આરોગ્ય કર્મચારીઓ મહાસંઘની બેઠકમાં નિર્ણય લેવાયો. રાષ્ટ્રપતિની મંજૂરી મળતા વકફ સુધારા બિલ કાયદો અમલમાં આવ્યો છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે માહિતી આપી હતી. વકફ બિલની ઉપયોગિતાને લઈને સી.આર. પાટીલનું નિવેદન સામે આવ્યું હતું. વકફ બિલનો વકફની સત્તાનો એક કડવો અનુભવ એ આપણને સુરત શહેરમાં પણ થયો હતો. મહાનગરપાલિકાની જે બિલ્ડિંગ જે વર્ષોથી કોર્પોરેશનના વહીવટી ભવન તરીકે વપરાય છે, તેની માલિકી પણ વકફ બોર્ડે પોતાની જાહેર કરી લીધી હતી. એના માટે હાઈકોર્ટમાં લડાઈ લડવી પડી હતી અને ત્યાર પછી એમાં સુરત મહાનગરપાલિકાનો વિજય થયો હતો. પરંતુ આ રીતે કોઈ એક સંસ્થા કોઈની પણ પ્રોપર્ટી ઉપર પોતાનો માલિકી હક ગણાવી દે અને એ જગ્યા, એ પ્રોપર્ટી, એ બધું જ એ સંસ્થાની માલિકીનું થઈ જાય, આ તો યોગ્ય નહોતું. અને એટલા માટે વકફ બિલ લાવવામાં આવ્યું. એને ઇન્ટ્રોડ્યુસ કર્યા પછી લોકસભામાં એને જે સંયુક્ત જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી હોય છે, જેપીસી, એને સુપ્રત કરવામાં આવ્યું. સુરતના ભાજપના સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલનું નિવેદન સામે આવ્યું. તેમણે કહ્યું કે કાર્યકરો માટે આનંદ, ઉત્સવ અને ગર્વનો દિવસ છે. વિશ્વમાં સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી છે. લોકોની સેવા કઈ રીતે કરવી તેનું ઉદાહરણ પૂરું પાડતી પાર્ટી છે. ભાજપનો કાર્યકર્તા પહેલા દેશને મહત્વ આપે છે. દેશનો સૌથી પ્રથમ અને પાર્ટી બીજા નંબરે હોય છે. આજે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે આ આનંદ, ઉલ્લાસનો અને ગર્વ લેવા માટેનો દિવસ છે. આખા વિશ્વમાં સૌથી મોટી મેમ્બરશિપ ધરાવતી આ પાર્ટી અને સત્તા મેળવીને સત્તાના માધ્યમથી લોકોની સેવા કેવી રીતે કરી શકાય એનું ઉદાહરણ પૂરું પાડતી પાર્ટી દ્વારા બનેલી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર અને એમણે લીધેલા પગલાં, એના કારણે લોકોમાં જે રીતે એક સંતોષની ભાવના, જે એક વિશ્વાસની ભાવના પોલિટિકલ પાર્ટી માટે ઊભી થઈ છે, એ અમારા માટે ખૂબ આનંદ અને ગર્વની વાત છે. ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર્તા સૌથી પહેલાં એ દેશને મહત્વ આપે છે.
પાર્ટીને મહત્વ આપે છે અને ત્યાર પછી એ પોતાને મહત્વ આપે છે. અમરેલીમાં ભાજપ કાર્યાલયમાં ભાજપ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સાંસદ ભરત સુતરિયા દ્વારા ભાજપ સ્થાપના દિવસની ઉજવણી કરાઈ હતી. ભાજપ કાર્યાલય ખાતે સાંસદ ભરત સુતરિયાએ ભાજપનો ધ્વજ લહેરાવ્યો હતો. ભાજપના કાર્યકર્તાઓને ભાજપમાં ધ્વજનું વિતરણ કરવામાં આવ્યું હતું. આજે ભાજપ કાર્યાલય અમરેલી ખાતે ધ્વજ ફરકાવવાનો કાર્યક્રમ છે. આજે અમારો 46મો સ્થાપના દિવસ છે. 45 વર્ષ પૂર્ણ કર્યા આજે ભાજપે, અને બધા ગામની અંદર, બધા બૂથની અંદર, બધા ઘર ઉપર અમારો ધ્વજ લગાડી અને આજનો સંદેશો આપવાનો છે. ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટમાં ભાજપના સ્થાપના દિવસની ઉજવણી થઈ. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ધ્વજ ફરકાવ્યો હતો. રામનવમી નિમિત્તે ગુજરાતના સુજ્ઞ નાગરિકોને હાર્દિક શુભકામનાઓ. સાથે સાથે આજે 6 એપ્રિલ ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે. ભારતીય જનતા પાર્ટી એ વિચારોને વરેલી પાર્ટી છે. પંચનિષ્ઠા એ ભારતીય જનતા પાર્ટીના પ્રાણ છે. રાજકોટમાં ક્લબ દ્વારા સાયક્લોફોન 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ મિડ ટાઉન રાજકોટ સાયકલ ક્લબનું આયોજન, જેમાં મનસુખ માંડવિયા અને પરસોત્તમ રૂપાલાએ ભાગ લીધો હતો. 4000થી વધુ લોકોએ સાયક્લોફોનમાં ભાગ લીધો હતો. બાળકો, યુવાનો, મહિલા અને વૃદ્ધોએ પણ ભાગ લીધો. લોકોએ વધુમાં વધુ સાયકલ ચલાવવી જોઈએ તેવું નિવેદન આપ્યું. સન્ડે ઓન સાયકલ એટલે કે રવિવારે એક દિવસ સાયકલિંગ કરીને ફિટ રહેવા માટેનું આહવાન કર્યું છે. સમગ્ર દેશમાં દરેક સન્ડે 5000થી વધારે સ્થાનો પર સાયકલિંગનો કાર્યક્રમ થાય છે. સાયકલિંગ ધીમે ધીમે લોકો ઉપયોગ કરતા થયા છે. કલોલમાં ઇફકો પ્લાન્ટના 50 વર્ષની ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિતભાઈ શાહનું નિવેદન સામે આવ્યું. કલોલ ઇફકો પ્લાન્ટ સાથે બીજા સંધાન કેન્દ્રનું ઉદ્ઘાટન કરાયું. ઇફકોની માલિકી દેશના ખેડૂત ભાઈઓની છે. 50 વર્ષની યાત્રા પૂર્ણ કરી ઇફકો ગૌરવ સાથે ઊભું છે. કોર્પોરેટ કંપનીને શરમાવે તેવી કામગીરી ઇફકોએ કરી છે. દુનિયાભરની સહકારી સંસ્થાઓ ઇફકોનો ડંકો વાગશે. ઇફકોએ અનેક પ્રકારના રિસર્ચ અને ડેવલપમેન્ટના કામ કર્યા છે. 50 વર્ષ પહેલા પ્લાન્ટ નખાયો હતો તે મોટી ક્રાંતિ ગણાતી. રિસર્ચ થકી ઉત્પાદનમાં ઇફકો ભારતમાં પ્રથમ છે. ઇફકોના નેનો યુરિયા ડીએપી વિશ્વમાં પહોંચ્યા છે તેવું નિવેદન અમિતભાઈ શાહ દ્વારા આપવામાં આવ્યું. આજ 50 વર્ષની ગૌરવપૂર્ણ યાત્રા પૂરી કરી ઇફકો અહીંયા ગૌરવ સાથે ઊભું છે. અને મને વિશ્વાસ છે જ્યારે ઇફકોની શતાબ્દી મનાવાશે ત્યારે દુનિયાભરની સહકારી સંસ્થાઓમાં ઇફકોનો ડંકો આજની જેમ જ વાગતો હશે. ઇફકોએ અનેક પ્રકારના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના પણ કામ કર્યા. જ્યારે ઇફકોના આ કલોલ કારખાનાનું ભૂમિપૂજન થયું એ વખતના જમાનામાં 50 વર્ષ પહેલા એક મોટી ક્રાંતિ ગણાતી. અને જ્યારે સમય બદલાયો, નેનો યુરિયા, નેનો ડીએપી, નેનો લિક્વિડ યુરિયા, લિક્વિડ ડીએપી, એના માટે રિસર્ચ કરી, પ્રયોગો કરી, સિદ્ધિ મેળવી અને ઉત્પાદનમાં બદલવાની વાત આવી ત્યારે પણ સમગ્ર ભારતમાં ઇફકો એક નંબરે રહ્યું. ઇફકો પ્લાન્ટના 50 વર્ષની ઉજવણીનો કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું પણ નિવેદન સામે આવ્યું. આજે રામનવમીની દરેકને શુભકામનાઓ. રામ રાજ્ય સાથે સહકારિતાનું યોગદાન રહ્યું છે. સહકારિતા ભારતીય સંસ્કૃતિની વિશેષતા રહી છે. સહકારિતા ક્ષેત્રે સારી કામગીરી થઈ રહી છે. અમિતભાઈના નેતૃત્વમાં સારી કામગીરી થઈ રહી છે તેવું નિવેદન ભૂપેન્દ્રભાઈ પટેલે આપ્યું. ઇફકોના કલોલ ખાતેના આ પ્રથમ યુરિયા પ્લાન્ટની સ્થાપનાનો સુવર્ણ જયંતિ અવસર પણ ઉજવાઈ રહ્યો છે. એ સ્વર્ણિમ યાત્રાને આપણે યશસ્વી ગૃહ અને સહકારિતા મંત્રી તથા ગાંધીનગરના લોકપ્રિય સાંસદ શ્રી અમિતભાઈના નેતૃત્વમાં આગળ ધપાવવા આ ઇફકો પ્રતિબદ્ધ છે.
ગાંધીનગરના કલોલમાં ઇફકો પ્લાન્ટના 50મા વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં ઇફકો ચેરમેન દિલીપ સંઘાણીનું પણ નિવેદન સામે આવ્યું. તેમણે કહ્યું કે દુનિયાની સૌથી મોટી પાર્ટીનો સ્થાપના દિવસ છે. ગુજરાતમાં ઇફકોની સ્થાપના ઉદયસિંહ ભાનસિંહે કરી હતી. અનેક દુવિધા વચ્ચે અમિતભાઈ શાહે મહેનત કરી છે. कि गुजरात के इतिहास में मैंने पूर्व नाम जो लिए, चाहे उदय भारती जी हो, त्रिभुवन भाई पटेल हो, वैकुंठ मेहता हो, सबने कहीं ना कहीं कोऑपरेटिव के माध्यम से गुजरात को रोजगारी देने का काम किया. उनकी मर्यादा थी, स्थापना हुई, लेकिन इतिहास कभी नहीं भूलेगा ऐसा काम. 7 दायका के बाद प्रधानमंत्री नरेंद्र मोदी जी ने अलग सहकारी मंत्रालय दिया. અમરેલી ભાજપના નેતા વિપુલ દુધાતે સીએમને પત્ર પાઠવ્યો છે. ખેડૂતોના હિતમાં વિપુલ દુધાતે સીએમને પત્ર લખ્યો છે. બજેટમાં 5 લાખ પાક ધિરાણ લોન અંગે પત્ર પાઠવવામાં આવ્યો છે. 3ની જગ્યાએ 5 લાખ સુધીનો વધારો કરવાની માંગ કરવામાં આવી. બેંક કે સહકારી મંડળીઓને પાક ધિરાણ લેવામાં અગવડતા પડે છે. ખેડૂતોને જે કેસીસી ધિરાણ, પાક ધિરાણ લોન 3 લાખ સુધી વ્યાજની સહાય સાથે આપવામાં આવતી હતી, જે 5 લાખ સુધીની મર્યાદામાં વધારો કરેલ છે. પરંતુ જે બાબતે આજ દિન સુધી પરિપત્ર થયેલ નથી, જેના કારણે બેંક અને જે સહકારી મંડળીઓ છે તે ખેડૂતોને 3 લાખ મુજબ કે 5 લાખ સુધી કઈ રીતે લોન આપવી, પાક ધિરાણ આપવું તેની અસમજ હોય અને એમાં ખૂબ અગવડતાઓ પડતી હોય, જેના અનુસંધાને મેં આદરણીય મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને તાત્કાલિક આ અંગેનો પરિપત્ર થાય અને બેંક. અમદાવાદમાં 8 અને 9 તારીખના રોજ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઈ રહ્યું છે. ત્યારે કાર્યક્રમની વ્યવસ્થાને લઈને પવન ખેરાએ મુલાકાત લીધી હતી. ગરમી વધુ છે તેને જોતા વિશેષ વ્યવસ્થા કરાઈ છે તેવું નિવેદન પવન ખેરા દ્વારા આપવામાં આવ્યું. સાંજે વ્યવસ્થાને લઈને વિશેષ બેઠક પણ કરીશું. गर्मी बहुत तेज है, उस हिसाब से इंतजाम हो रहे हैं ताकि किसी को कोई तकलीफ नहीं हो, पसीना नहीं बहाना पड़े, ज़्यादा मेहनत नहीं करनी पड़े आप लोगों को. आप वैसे भी सुबह से शाम तक मेहनत कर रहे होते हो, तो इसलिए वो व्यवस्था देखने में आया हूँ. और इसके बाद शाम को हमारी बैठक भी है मीडिया और कम्युनिकेशन विभाग वालों की कि क्या कहीं कोई कमी तो नहीं है. अगर कमी है तो उसको कल हमारे पास पूरा एक दिन है. ગૃહ રાજ્યમંત્રીએ કરી કાયદો વ્યવસ્થાની સમીક્ષા. રાજ્યમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિને લઈને સમીક્ષા કરવામાં આવી. પોલીસ વડા, ડીઆઈજી સહિત પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. તમામ અધિકારીઓની હાજરીમાં ડીજી ઓફિસ ખાતે બેઠક યોજાઈ હતી. રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થા અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી. રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રાઓ નીકળી રહી છે તેવું નિવેદન હર્ષભાઈ સંઘવીએ આપ્યું. ગુજરાત પોલીસ આ તમામ રથયાત્રાઓના આયોજન માટે છેલ્લા અનેક દિવસોથી રાત દિવસ એક કરીને સૌ રામ ભક્તો રામજીની પૂજા અર્ચના અને આસ્થાની જોડે જોડે આ અદ્ભુત રથયાત્રાઓનું આયોજન થઈ શકે તે માટે ગુજરાત પોલીસે 552 જેટલી મોટી રથયાત્રાઓની સંપૂર્ણ વ્યવસ્થાઓ જોડે આ રથયાત્રાઓ હમણાં રાજ્યભરમાં ચાલી રહી છે. આજે ગુજરાત પોલીસ ભવન ખાતે ખાસ ડીજીપી અને બીજા સિનિયર અધિકારીઓ સાથે આ યાત્રાઓના નિરીક્ષણ માટે છેલ્લા અનેક કલાકોથી સૌ અધિકારીઓ અહીંયા છે અને મને વિશ્વાસ છે કે ખૂબ સારી રીતે આ રથયાત્રાઓ બધા જ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી આ યાત્રાઓ નીકાળી રહ્યા છે અને સૌની આસ્થા, સૌ લોકો પૂજા અર્ચના સારી રીતે કરી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ કરેલી છે. ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાની તૈયારીઓનો આરંભ થઈ ચૂક્યો છે. મામેરાના યજમાન તરીકે જાગૃતિબેન ત્રિવેદીને લાભ મળ્યો છે. સરસપુર રણછોડરાય મંદિર ખાતે ડ્રોનું આ આયોજન કરવામાં આવ્યું હતું. મામેરાના યજમાન બનવા 6 ભક્તોએ નામ લખાવ્યું હતું. ટ્રસ્ટીઓની હાજરીમાં ચિઠ્ઠી ઉછાળી દીકરીના હાથે ડ્રો કરાયો હતો. અત્યાર સુધીમાં યજમાન માટે વર્ષ 2031 સુધીની એડવાન્સ બુકિંગ થઈ ચૂકી છે. આ વર્ષે જે 148મી રથયાત્રા જે 27/6/2025 ના રોજ નીકળવાની છે, જે ભવ્ય રથયાત્રા, તેમાં આ વર્ષે ટોટલ 6 યજમાનો એ પોતાનું નામ લખાવ્યું હતું, જેમાંથી વાસણાના જાગૃતિબેન મનીષભાઈ ત્રિવેદીનો નંબર લાગ્યો છે. અમદાવાદના નિકોલમાં રામનવમીને લઈને શોભાયાત્રાને લઈને વિવાદ સર્જાયો છે. વિવાદ બાદ ફરી શરૂ થઈ છે શોભાયાત્રા. લવ જેહાદના ટેબ્લોને લઈને વિવાદ સર્જાયો હતો. પોલીસે ટેબ્લો હટાવતા વીએચપીના કાર્યકરો વિરોધમાં ઉતર્યા હતા. વીએચપીના કાર્યકરોએ રસ્તો રોકીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. એ ટેબ્લો
એ લોકોની લાગણીસભર એ ટેબ્લો હતો. એ ટેબ્લો કોઈ કારણસર એ વ્યવસ્થામાંથી એ દૂર કરવાની વાત હતી. સૌ આ રામના જે ભક્તો છે એ લોકોએ એ વ્યવસ્થાને, સરકારની વ્યવસ્થાને સહયોગ આપીને અને ધર્મનો પવિત્ર પર્વ અને એની અંદર નિકોલની અંદર સનાતની પ્રેમીઓની વચ્ચે એક નાનકડો વિવાદ હતો, પણ વિવાદનો અંત આવી ચૂક્યો છે. એમાં કોઈ એવું કોઈ નથી, થોડી અસમંજસ છે, કોઈ વિષય નથી. લવ જિહાદ આ વિશ્વ હિન્દુ પરિષદની રામનવમીની શોભાયાત્રા હતી, એટલે આમાં કોઈ રામજીમાં કોઈ મધ્યસ્થી થાય નહીં યાત્રામાં. એટલે એક નાનો સો વિવાદ હતો ટેબલનો, અને એ ટેબલનો વિવાદ હવે આપસમાં જ સોલ્વ કરી દીધો. અને વિસ્તારમાં આજે સવારે રામનવમી નિમિત્તે ભગવાન રામજીની એક શોભાયાત્રા રામજી મંદિર દ્વારા નીકળવામાં આવેલી હતી. એ શોભાયાત્રામાં એક ટેબ્લો વિવાદાસ્પદ જણાયેલો હતો. જે ટેબ્લો જેમના આયોજકો સાથે ચર્ચા કરીને એ ટેબ્લો દૂર કરવામાં આવેલો હતો. અમદાવાદમાં રામનવમીની શોભાયાત્રામાં વિવાદ સર્જાયો હતો. લવ જેહાદના ટેબ્લોને લઈને વિવાદ સર્જાયો હતો. પોલીસે ટેબ્લો હટાવતા વીએચપીના કાર્યકરોએ વિરોધ કર્યો હતો. પૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલનું નિવેદન સામે આવ્યું. તેમણે કહ્યું કે આ સમગ્ર મામલે હું અજાણ છું. જો આ વિષયની મને કોઈ જાણકારી નથી, એટલે હું કોઈ એના ઉપર ટીકા ટિપ્પણ નહીં કરું. પણ જે રીતે ભારતીય સંસ્કૃતિ, હિન્દુ સમાજ અને આપણી દીકરીઓને બચાવવા માટે વિશ્વ હિન્દુ પરિષદ હોય કે બીજી કોઈ પણ સંસ્થાઓ હોય જે પ્રયત્ન કરી રહી છે, એને સમગ્ર હિન્દુ સમાજનું સમર્થન છે. તાપી વાલોડના ડોડિયા ફળિયા વિસ્તારમાં બવાલ થઈ હતી. રામનવમી નિમિત્તે સામાન લેવા જતા યુવકોને અટકાવવામાં આવ્યા હતા. યુવકોને અટકાવવામાં એક વિધર્મી યુવક પણ સામેલ હતો. બે યુવકોએ રસ્તા પર ઊભા રાખી મારામારી કરી હતી. મારામારી કરી બે યુવકને ચપ્પુ બતાવતા મામલો તંગ બન્યો હતો. ઘટનાને લઈને મોટી સંખ્યામાં વાલોડ પોલીસ મથક પહોંચ્યા. આમાં ફરિયાદી છે હેમરાજસિંહ હરસિંહ પરમાર, તેના મિત્ર વત્સલસિંહ, યુવરાજસિંહ, ભાવિક, દીપકસિંહ અને યુગ સાથે જતા હતા ઇકો ગાડીમાં છાસ લેવા માટે. એ દરમિયાન સામેથી એક સ્પ્લેન્ડર મોટરસાયકલ આવે અને એ અંદરથી જે ડ્રાઈવરની સીટ પર હાથ મૂકેલ તો મોટરસાયકલ વાળાને એવું લાગે કે પોતાને ઇશારો કરે છે, અને જેથી મોટરસાયકલ સામે આવી ફરિયાદીને જે મુક્કો મારેલ, જે સ્ટીલના કડાથી દાઢીના પગે મુક્કો મારેલ છે, અને જે ચપ્પુ એને દૂરથી બતાવી ધમકી આપેલ કે અહીંયાથી જતો રહે નહીં તો મારી નાખીશું એમ કરીને ફરિયાદ નોંધવામાં આવેલ છે. અને પોલીસે તાત્કાલિક સફાન હનીફવાલા છે આમાં, એને આરોપી તરીકે પકડેલ છે, અને બીજો આરોપી સગીર છે જે હિન્દુ છે એને તાત્કાલિક પકડવામાં આવેલ છે. એટલે આમ જોવા જઈએ તો આ હિન્દુ મુસ્લિમનો બનાવ નથી, અને આ બનાવ આકસ્મિક રીતે બનેલ છે. આજે રામનવમીની દેશભરમાં ઉજવણી થઈ રહી છે, ત્યારે અમદાવાદમાં પણ રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વિવિધ વિસ્તારોમાં રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મેમનગર અમદાવાદના આ દ્રશ્યો, જગન્નાથ મંદિરના આ દ્રશ્યો, કાલુપુર ખાતે પણ રામનવમીની ઉજવણી કરવામાં આવી હતી. વસ્ત્રાલમાં પણ અને પાલડીમાં પણ રામનવમી નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવી હતી, અને સાથે જ રામ ભગવાનના મંદિરે ભક્તો ઉમટી પડ્યા હતા, અને સાથે જ રાણીપમાં પણ રામ ભક્તોએ રામધૂન બોલાવી હતી. તો જે રીતે આ 6 દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, અલગ અલગ 6 દ્રશ્યો કે જ્યાં અંબાજીમાં, પાવાગઢમાં, બહુચરાજીમાં પણ રામ મંદિર ખાતે જે રીતે ભક્તોની આ ભીડ ઉમટી પડી હતી. ડાકોર, ભુજ, કચ્છ અને રાજકોટમાં પણ રામ ભક્તોએ રામધૂન બોલાવી હતી, અને સાથે જ શોભાયાત્રા પણ કાઢી હતી. અમદાવાદમાં રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે શુભેચ્છાઓ પાઠવી હતી. નીતિનભાઈ પટેલે જગન્નાથ મંદિરમાં દર્શન કર્યા હતા. આ વર્ષે પણ જગન્નાથજીના મંદિરમાં આરતી ઉતારી હતી. રામજી ભગવાનના જન્મદિવસ, જેને આખી દુનિયા રામનવમીના પવિત્ર દિવસ તરીકે ઉજવે છે, એ રામનવમીના પવિત્ર દિવસે આજે જગ પ્રસિદ્ધ આપણા અમદાવાદના ભગવાન જગન્નાથજીના મંદિરમાં રામ જન્મ મહોત્સવની આરતી ખૂબ ધામધૂમપૂર્વક, ઉત્સાહપૂર્વક અને સેંકડો ભક્તોની ઉપસ્થિતિમાં કરવામાં આવી. અમદાવાદના કાલુપુરમાં રામનવમીની ઉજવણી કરવામાં આવી હતી. હાજા પટેલની પોળમાં પ્રાચીન મંદિરમાં ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન શ્રી રામના 600 વર્ષ જૂના મંદિરમાં દર્શન કરવામાં આવ્યા હતા. ભક્તો દ્વારા ગુજરાત ફર્સ્ટની ટીમ પણ 600 વર્ષ જૂના પ્રાચીન મંદિરમાં પહોંચી હતી. ભગવાન શ્રી રામ પદ્માસન અવસ્થામાં બિરાજમાન છે. 600 વર્ષ જૂનું મંદિર છે. ભગવાન શ્રી રામને 14 વર્ષનો વનવાસ મળ્યો હતો. એ ચિત્રકૂટ ધામનું સ્વરૂપ છે.
આજે ભગવાનના જન્મ છે. ભગવાનને 21,65,988 વર્ષ પૂર્ણ થયા. તમે જ્યાં રામને જોયા હશે ત્યાં તમને ઊભા રામ જોવા મળશે, પણ અહીંયા ભગવાન પદ્માસન સ્વરૂપ ધારણ કરેલું છે. જ્યારે ભગવાન ત્રિકાળ સંધ્યા કરતા હોય છે એ સ્વરૂપમાં તમને બિરાજમાન છે અહીંયા, અને લક્ષ્મણજીની ધ્યાન રાખી રહ્યા છે. તો પેશવાના ટાઈમનું આ 600 વર્ષ જૂનું મંદિર છે. એટલે તમને એક જ બધી રામ તમને ધોરા જોવા મળશે. અહીંયા તમને આ કાલારામજી મંદિરથી ઓળખાય છે. ઉના ઓલ ઇન્ડિયા સાધુ સમાજના પ્રમુખે રામનવમીને લઈને શુભેચ્છાઓ પાઠવી હતી. જે રીતે પરમ પૂજ્ય મુક્તાનંદ બાપુએ શુભકામનાઓ પાઠવી. આજે ભગવાન શ્રી રામનો પ્રાગટ્ય દિવસ છે. ભગવાન શ્રી રામ આપણા આરાધ્ય દેવ અને પ્રેરક પુરુષ છે. આજે રામનવમીના ત્યોહાર નિમિત્તે સમગ્ર હિન્દુ પ્રજાને શુભકામના. ભગવાન શ્રી રામનો પ્રાગટ્ય દિવસ આજે છે. ભગવાન શ્રી રામ આપણા આરાધ્ય દેવ છે. એ આપણા પ્રેરક પુરુષ છે. ધર્મના ધ્વજની નીચે તમામ હિન્દુ જનતા એક બને, નેક બને અને કલયુગે સંઘે શક્તિ બધા સાથે મળીને સર્જનાત્મક કામ કરીએ. રામનવમી અને ભાજપના સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદમાં કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. મેમનગર ખાતે રામજી મંદિરમાં ભૂપેન્દ્રભાઈએ દર્શન કર્યા હતા. કાર્યકર્તાઓના ઘરે શુભેચ્છા મુલાકાત કરી ધ્વજ લહેરાવ્યો હતો. ત્યારે અમદાવાદમાં માનસ સત્સંગ દ્વારા સુંદરકાંડ આયોજન કરવામાં આવ્યું હતું. નવરંગપુરામાં આવેલ કામનાથ મહાદેવમાં સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું. રામ જન્મોત્સવ ઉજવણી પણ કરવામાં આવી હતી. અમદાવાદ, વડોદરા, ઈડર સહિતના શહેરમાં ભક્તો આવ્યા હતા. શ્રી રામનવમી મહોત્સવ દર વર્ષે માનસ સત્સંગ ટ્રસ્ટ દ્વારા થાય છે અમદાવાદ શહેરમાં, અને સર્વે સાધકો સંગીતમય સુંદરકાંડ પાઠ દ્વારા રામનવમીનો ઉત્સવ મનાવે છે. અને સુંદરકાંડ પાઠ પછી રામ જન્મોત્સવ બહુ ધૂમધામથી થાય છે, પ્રતિવર્ષ થાય છે. અનેકો ભક્તો અમદાવાદ, વડોદરા, સુરત, ઈડર અને બધેથી ઘણા જગ્યાએ. ત્યારે વડોદરામાં રામનવમીની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી. રામનવમી નિમિત્તે 33મી શોભાયાત્રા પણ નીકળી હતી. શોભાયાત્રાને લઈને 3,350 પોલીસ જવાનો ખડે પગે હતા. ડીસીપી, એસીપી, પીઆઈને સતર્ક રહેવા તાકીદ કરવામાં આવી હતી. પોલીસે સીસીટીવી, બોડી વોર્ન અને ડ્રોનથી બાજ નજર રાખી હતી.